देखो भाई पारेवा ने क्या लगाई है जो टेल आई है ટેલ તાર ફીડ ખાવા ના આવી તો આજ પેલી બાજુ પાછળ મણી હશે બાજુ બધી છે એટલે આપણે પંખોડીને ગોરલને ચેક કરીએ આનો ઉપયોગ કરીએ ગુડ મોર્નિંગ પારેવા હાલો હાલા બાજુ હી हाल हाँ देखो भाई पारेवा ने क्या लगाई है रफ्तार मेरे से भी आगे हम तो यहाँ पे पानी में रह गए तो भाई आज वातावरण जबरदस्त जामતું આવે છે વરસાદનું ટેલ ઓ ડીલ તમે કેમ અહીંયા ઉભો હાલેટ હેટ 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 ખોટા ના વગાડતી આપણે હવે થોડા જઈએ એ બાજુ કરી રહ્યા છે જો અહીંયા એમને મોજ આવે છે ફિનિશ કરી નાખ્યું કાલ જોડ જોડો તો અહીંયા સખ્તા ભાઈને એક શંકરી ગાય વિશ્વાની છે શંકરભાઈ ની સખ્તાભાઈ ને શંકરભાઈ ની સખ્તા કેવા કલર 600 કાઢે નેચર એટલી આવે નેચર એડી નું ઉપે પાખો આવે છે કેટલા કેટલા પૈસા લેવાના खाई जे काका काल मन आज में आ दाना तो बने हाथ पर पट बाय ये इसके ने आता खाड़ उड़ी आता उड़ी में सेती जे बन हां क्षेत्र वसु क्षेत्री अर्धा उड़ी ना रे પછી પારે વન મોલે આગને દોશી પગે से थड़ी दे मत મને મમરા ઉડી છે કે ને પાછા વાય નતા ઉડવા રે નતા આગળ બાદ મમરા ઉડે આટલા મરા આવે ને કે કશો કે શબ્દ આ ભાગ મારો કે હા સાચું બે માસ બે હંડો કે તો કે આવી કાય દીસ રે કાય આ જીવન આવશે આપલી કાય ઓટો માં આવશે સોણ ખડ મેઠું છે અમને ખેડ બને વંડો કઈ નો મોવા અકલાતી ને અકલાતી જોડી હર પર મને લાબી નથી તોડી ખડ મેઠું છે રાજભાઈ છે સરવાજો ગાય ખડ મેઠું છે તો ભાઈઓ આપણે આવી ગયા દુકાને ને આજે એક મસ્ત મજાનો સ્પ્રે લાવ્યો છે એટલે આને આપણે તબેલે જઈને ઉપયોગ કરવાનો છે કેવી માખીઓ દૂર થાય શું થાય અહીંયા દુકાનમાં તો બધી ઓછી થઈ ગઈ છે જઈને આપણે આપણા ફાર્મ હાઉસ ઉપર રિઝલ્ટ લઈએ પછી આપણે આગળનું વિચારીએ ભાઈ મસ્ત મજાનું વાતાવરણ કાલે રાતે પાછો એક વરસાદ આવી ગયો છે એટલે વરસાદ મોડા વહેલો આયા કરે છે તો હવે આપણે જઈએ ઉપયોગ કરીએ અને બહારને પણ બધાને બોલાવીએ હી મમ્મા હઈ હી હાલો હાલો હાય લક્ષ્મી હી મમ્મા હી મધર 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 હાલો હાય કુંજ કુંજ લક્ષ્મી હો હાલો તો ભાઈઓ આપણે હવે જઈએ ને મિલ્કિંગ કરાવવાનું છે ફાસ્ટ હી મમ્મા હો હાલો મધર 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 હો કુંજ હાલો હે
છોકરા બધા ભણીને આવી રહ્યા છે મસ્ત મજાના. જો હાલો મધર બેહી ગયા પાણીમાં મસ્ત મજાના. હાલો 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 રામેતી હે હે લક્ષ્મી પારે વાહ પારે વાહ પારે વાહ પારે વાહ પારે વાહ પારે વાહ હો હાલો તો હવે આપણે તમને ફીડ મસ્ત મજાનું ખવડાવી દઈએ. હો હે હાલો તું છે અંદર આવે ये क्या बात है. ઓહો હો હો તને એમ કે મને નાક છે એમ છે અમાર. હાલો બધા મસ્ત મજાનું ફીડ ખાઈ લો. બે નહીં આવી અને ભૈયાને લઈ જો કે મને તારા ઉપર દયા આવે છે અને કે પાછો તને પૂરી દેવાની ઈચ્છા થાય. હવે કોઈને ભાઈ એચએફ ગાડી વધારે હોય ને તો આવા બુલ લઈ જાઓ ને તો તમારા મોજ દરિયા. હાલો જો ટેલ અહીંયા જતી હટ ટેલ તાર ફીડ ખાવા ના આવી તો આજ પેલી બાજુ પાછળ મણીએ છે એ બાજુ આ બે નહીં. હાલો મણી 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 પણ હેડકી ટેલ હાલ આજ તો રો ગત્તું લાવી નહીં જેટલી કડા ના આવો ત્યાં હું વેઇટ કરું. ઓકે રાઈટ હાલો હેડ પણ આટલો શું બીજાય છે હેડ પારે તને મારવા નહીં તો બધું હાથે કરીને માર ખાય. હાલ હાલ હાલો 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 એ પણ નથી ખાવ. હાલ ભાઈઓ પેલા બધા કોણ ખાઈ અને ચરવા જતા રહ્યા. ટેલને આવી ગયા છે. તો હેલો દોસ્તો કેમ છો? જય ગૌ માતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. શું બધા કમાન મજા? તો ભાઈઓ તમે બધા કીધું પ્રમાણે હવે આપણે સારી ગાય કોકરેજ ગીર એચએફ મગજમાં બેસ લાવશું. બાકી આપણો ટાર્ગેટ વાસળીઓ તૈયાર કરવાનો રહેશે. જય ગૌ માતા જય ગોપાલ. તો મને ઢેલ બેનને એવા લઈ જવા પડશે ફીડ ખાવા, કેમ કે આજે એ ફીડ ખાવા નહોતા આવ્યા. ઢેલ હેડ હેડ
મારે ભેગી આવી છે એમાં તને ફાયદો જ થાય 1000%. હાલો ટેલ, તને કહું છું હેડ હેડ. હાલો, પેલો કોઈ પાળે ના સોનું મોની ખાઈ અને જતી રહી ફીડ. ઓકે, તો ટેલને ફીડ મૂકી દીધું. ખા પછી વધારે નાખો. આપણે સ્પ્રેનો ઉપયોગ કરવાનો છે માખીઓ જ્યાં હોય ત્યાં. શિવાની ગૌ માતાને કેટલી બધી માખીઓ છે, ના કરી જોઈએ. પછી ગોરલને પગ પછાડવાનું બંધ થઈ જાય તો સ્પ્રે કામનો. જ્યાં નાખીએ છીએ ત્યાં સ્પ્રે એકદમ મસ્ત કામ કરી રહ્યો છે. શિવાની માખી આ સાઈડ નહીં બેઠી, અહીંયા બહુ બધા જોઈએ. હવે તો ભાઈઓ મળીએ. ટેલે ફિનિશ કર્યું હોય તો પાછું ફેડ આપણે નાખી દઈએ, પણ ટેલ નહીં ફિનિશ કરી દો ભાઈ. કેટલું પડ્યું? ટેલને પાપડી લાવવી પડશે. અમારા રોજીબેનને ફીડ અત્યારે ચાલુ કરી દીધું છે. જ્યારનું દૂધ બંધ કર્યું ત્યારની રોજી હવે મસ્ત મજાની થઈ ગઈ. રોજી, હે રોજી, ચાલો ખાઈ લો. આ દોડી આમ બી એટલે આને નીચે જ નાખવું પડે. આ સ્પ્રેનું રિઝલ્ટ આપણે આ જગ્યાએ તપાસ કરશું જ્યાં માખીઓ ઘણી બેઠી હોય છે. અહીંયા બીજી વાર ના આવે તો આપણે માનીએ. આ જગ્યા ઉપર માખી પાછી રિટર્ન આવે છે કે નહીં આવતી એ જોઈએ. હજી સુધી આવી નથી. બીજી જગ્યા છે ત્યાં પણ આપણે ટ્રાય કરીએ. જો આ જગ્યા ઉપર માખીઓ બેઠી છે. નથી આવતી ભાઈ. આ તો ઓફિસ વર્કમાં એવી જગ્યાએ આપણે ગાયામાં તો લગભગ સેટ ના થાય, કેમ કે આની કિંમત 250 રૂપિયા કેમ છે, એટલે કેટલું નાખવું પડે. પણ એવી જગ્યાએ જ્યાં વધારે માખીઓ રહેતી હોય એવી જગ્યાએ નાખો. હજી સુધી અહીંયા આવી નથી. આજે આપણે લાઇટ ખરાબ થઈ એટલે આપણે પંખોડીને ગોરલને ચેક કરીએ, આનો ઉપયોગ કરીએ. તો ભાઈઓ મળીએ.